ત્યાં 4 એક તો હો નહીં, ડોબાન 4 ઓછી પણ ડોસી લાય નહીં લગતી તો ના તો તબેલો કરી એક હાથી રાખી દેવો હો એટલે એને 4 પૂરો ભેંસો કરે જાન પાય જા આ મારવા આવે ઓને વેચી મારવી પડશે પાછી. અંદર આવો શું કરો યાર? આવો પોપટજી આવો. તમે તો ઊંઘતા હતા ને આખો દાડો કોણ એ 4 પૂરો કરતો હતો. એવું એમ? હોવા તમે શેતર બધા જ્યાં નહીં ગયા? અરે 4 પૂરો કરવા જાય તો ડોશીજી 4 લેવા છે. હાલ તમારે શેતર જઈ નહીં ગણ થઈને જ નીકળો. ડોસી 4 લેવા તો હા 4 લેવા જ જાય ડોશી. તમે નહીં જતા તે હું ના ના હું ભેંસને 4 પૂરો કરવા રહ્યો શેંગા જતા ઉપડાવો તો ના ના તો બીજા મજૂરો આવે ઉપાડ દઈ. અને 3 પહેવો ત્યાં 2 પહેવો ચમ એક વેચી ના મારી ચોણા હાલી અઠવાડિયા પહેલા જ આલી હજુ. એવું એમ? હા. કેટલા માલી? લાખ રૂપિયા 40,000 નું ખૂબ તમે લાખ રૂપિયા તો કોણ લઈ ગયું? એક બાર નો વેપારી આવ્યો તો. એવું એમ? હોવા મારે આલો નંબર હોય તો આલો કે કોઈ કોન્ટેક્ટ હોય તો નંબર હી માર જોડે. તો લાવો લ્યો નંબર આલો ને. લાવો લખી દઉં. 40,000 ની 2 લાખ રૂપિયા માલી કોનોજી જોડે નંબર બમર લેવો જ પડશે. હવે મારે હાલવી જ છે પે હવે કોનોજી નંબર આલો હવે. આ નંબર લખાઈ જો અંદર. આ નંબર આલ્યો ને? હા ઓના પર ફોન કરજો. વાંધો નહીં હું કરી દઈને ફોન કરું પછી તમને કહું બરાબર. મારે હાલી આવી એ હા એ હારું હા એ હારું. હા આમ તો દોડમાં જા ભ્યા બે હારીને છો જવાતું બવાતું નહીં. હવે હાલી જ જાવ ગમે તે કરી પણ ભ્યા તો હાલી જ દે આવી બાર આમ જવાતું નહીં. ગમે તે કરીને હાલ દેવી પડશે ભ્યા. હવે ઘરે જઈને ફોન કરું વાત કરું. હવે કાકા કાચી પહેવા જાય પણ ભત્રીજા તમે કોઈ કામ ધંધો કરતા નહીં અને રખડ કરો 2 ટાઈમ નવા લુકડા પહેરી. કાકા હું એકલો નહીં તમે આવી ગયા ભેગા. પણ હું તો ફરું જ નતા હું શું કામ કરું હવે હું તા શું કરું તાર? એટલે આખો દાડો રખડવા હું શું ધ્યાન આલો. કાકા યાર શું કરવાનું છુવા ના દ્યાઓ. હું કાચી કહી દઉં. કાચી તારી કાચી તો મારું લોહી પી જાય ગોઠનું. તમે જો કાચી તમને નહીં પીવા દે મને નહીં પીવા દે તો જાઓ. પહેવા તો દે થોડા ઘણા પૈસા પડ્યા હોય તો હાલ છું તાર કાચી. મારા જોડે જ નહીં કાકા. હાલ નહીં એ તો અમે બજાર જાઉં ને પછી આલું હાલજો. ઓ તું તો કોમ ખોય ને તારો નોકરી બોકરી કર. કોઈ કેવો મરકો હાથમાં આવી જાય ને તો મજા આવી જાય. મરગામ તું ચોય ફસાય તો આબરૂ ના ધજાગરા બોલાય. એટલે એકાદ તો બે તો ઓછી કરી દે આવી. હવે સાદું પેલું થતું નહીં બાર જવાતું નહીં ને એકાદી બે હવે વિકેટ મારવી જે આ તો હાલી જ દે આવી. હવે થતું નહીં દુખીએ થાકી મારે તો શેતર બેતર તો બહાર જવાતું નહીં. ભાવા હારો ને આપી જ દેવી ત્યાં બે ગમે તે એકાદી હાલ દેવી હમણાં બતાવી ફોન કરું હમણાં આવી તો જોઈ દે ને ત્યાં બે કેટલા એ ડોબન જો તો હારી હાલ દેવી મને. લે ભત્રીજા 11 વાગે આવી ખાવા બાવા નહીં જવું ઘેર જઈએ હળો. વાહ કાકા હું પાણી પી લઉં. કાકા બાબુ પાણી પી લો. ટાઈમ કાઢે ડેડ ભત્રીજા મોડું થાય તાર કાચી બાહુર વાતીને મેલ્યું છે ખાવાનું છે બધા ખાઈ લઈએ ડાયરેક્ટ ખાઈ લેવું બરાબર નહીં તું ઉતર કી યાર. હું તો ને ઉતરને મને સાયકલ લઈ આવજો ને તો હું ને ઉતરવાના હું ને ઉતરવાનું જ નહીં. સારી રીતના ઉતરવું હોય તો ઉતરી જજે. હું તો ઉતરવાનું નહીં તમારે નકર બે લેવા પડશે. ઓયથી પડતો કર્યો. તે કરો પડતો લ્યો કરો પડતો કરો? કરો એટલે આ ના ના પડતો ના કરતા સારી રીતના તું હવે ઉતરી જાય એમ કહું. ના મને સાયકલ લઈ આવજો ને તો જ હું ઉતરે ના. એટલે બુઢા દલાલી મળતી નહીં તું ચારનો એ અઠવાડિયાનો સાયકલ કરી રહ્યો. હું સાયકલ તો લઈ આવી જ પડશે. પેલા બધા દલાલી મળતી નહીં તું તો સાયકલ કર્યો હું પૈસા ચોઈ લાવું પછી. આજે મને સાયકલ તો લઈ આવી જ પડશે. હું સાયકલનો ઉતરવાનો અરે બુઢા મને દલાલી મળવા દે પછી તને લઈ આવું સાયકલ. મેં ના પાડી સાયકલ. લઈ આવી પડશે. હા લઈ લે બુઢા ના નકરા કપા દુખાડી યાર. એ દુખા પડી તા સાયકલ લઈ આવતા ને પછી હું કરું. હા પોપટજી ઓ તનજી આવો બેહો કાકા વગાડ્યો પારો તમે ચોઈ લઈને આયા બધું. અરે આ બુઢા બેહો કોકના બુઢા કપાવી નાખે. આ પોણા તાર ઘરે લાગતા હોય તો તમે ત્યાં લઈને ફરો હંગાત. અરે આ કાલનો સાયકલ કરી જો હાર્યો. તે લઈ આલો સાયકલ લઈ.
એટલે પણ ચોથી સાયકલ લઈ આલી પૈસા ઘરમાં નહીં હા ગામના છોકરા સાયકલ લઈને ફરી એક સાયકલ નહીં લઈ શકતા અમે યાર સાયકલ લઈ એના શકતા પૈસા નહીં. હોય ને તો કાલ જ લઈ આલવી યાર લઈ આલો છોકરાને સાયકલ તો બાપડું ફરે બોલો બોલો તમે શું કરતા હતા કોઈ ને ભાઈ આ પ્યા વેકવી તે બેઠો હાલતો પહેલા ગયા? ઓય પ્યા વેકવી વાત કરો કારણ તે આ એક વેકી મારું અમે તો ગામ ગામ બાર જવાતું નહીં હું કોઈ કાલ દઉં એટલે હાલ દે આવી કોઈ બોલતો નહીં હવે તારી સાયકલ ઘેર આવી જા કશું ના બોલતો કશું નહીં બોલો અડધો પાણી બેસું. હા એવી રીતે મગનું નામ મરી ના આવવું જુઓ હા કશું નહીં બોલો હું કીધું? અડધો જો હા કાકો ભતી જવું વાતો કરી રહ્યા છે કરવા એ તો અમારી બેની વાતો હોય એવું એમ? તમે બોલો કને ભે આપવાની હા એ કોનો જે નંબર આલ્યો તે ફોન કર્યો આવે છે કે બે જોવા તે હમણાં બતાવી દઉં કોણજી હોવા અલ્યા કોણજી તો તમને ખેતર છે ના હોય તાણા હા એ આવે પેલા જોઈ તો લઈ 40,000 ની બે એમને લાખ રૂપિયા માલી યાર ના ના એ તો તોય તમારે ખેતર છે જ. એ તો જોવું એ તો ખેતર માણસ હા એવું હે હા મને ખબર ના હોય હું દલાલી નહીં એવું એમ મને કોક નહીં યાર એ બધાનું કોક ખાલી ખોટો ના એમને આ તો છેતરી આવતો તો એમને નંબર આલ્યો તમે કોઈ ફોન બોન કરી દો ને બતાવ્યું બે આવી રહ્યા ના ના એ તો તમારું મોઢું જોઈને તમારે ખેતર છે એ રહ્યો એવું એમ હા પેલા બતાવી દઉં છું કે અને તમારું મોઢું એવું હોય છેતરી જાય એવું ના ના પેલા બતાવી દઉં એ તો શું કે ભાઈ જોઈ દઉં શું થાય ના હાલો હમણાં ના, હું તો તમને એટલી સલાહ આપું કે કોનાજી જોડે પે ના વિખાવશો એમાં તો દલાલી ના કરાવશો જો હળો ને હમણાં ફોન કરું હવે આવી એટલે જોઈ દઈ ભાઈ હું દલાલી નહીં યાર પણ એમને હાલ દીધેલી યાર કઈ દીધેલું મીએ તે ના પાડ દે ફોન કરીને હવે ભાઈ આવામાં ના ના પડાય ને તો જોઈ તો જાય પછી શું થાય હું તમને ફોન કરું કશું એવું ના હોય ના પાડ દે ફોન કરીને હું ફોન તમને જે કીધું ને મારા બે કોરા પેલું થાય યાર હું તમને સારા ભાવમાં પે વેકાવાવું હા તો હું એમને ફોન કરું એટલે આઈને જોઈ જાય પછી તમને કહું હું ફોન કરું બરાબર હું તમને સારા ભાવમાં પે વેકાવા આની બેર તમારે 1 લાખમાં વેચવી બોલો લે ભલા માણસ જો ને તમે યાર હું મોટી મોટી ફાફાડ કરો કેટલા લાખમાં વેચવી એટલું કયો જો ને મને મારે ફોન કરો જોજો તમે જો હળો અરે તમે કિંમત બોલો મારા હાલવી જ નહીં તમે જો ને હળો મારે ફોન કરો હટજો જો હળો ઉઠો જો રાજ ભતીજા તો આની પે વેચીને કશું ના મને કફે કરી લેતો તો એક તો તું લોહી પી જાય કફે કરી લેવડો મને કફે કરી લે. હાય અરે લોહી પી જા હો આ તું ત્રણ વાર લાખ રૂપિયા તો જાય પાડું લાખ રૂપિયા પૈસા કે હાલ દઉં તો તું જાણ કે મોટી મોટી ફેંકી લાખ રૂપિયા તો જતું હોય તો સારું જતું ને તો હા તો કેમ ફેંકવા એટલે હવે વેપારી ફોન કરવા દે મને ઉપડતા એમ કીધું છે કે વ્યસ્ત થઈ છે કોઈ મરખો કર્યા તો કોણ બોલ્યો લે પેહોના વેપારી બોલ્યા હો હો લે પે હાલવાની અમાર કેટલે હતા ત્રીજા મેળ આવી ગયો વાત કર હા ચોળામાં હતા હો પે હાલવાની હતા આ નંબર ઉપર ને હો આ નંબર પર કરો હો તો અમે જોઈ જઈએ આઈને હા વાંધો નહીં હા હું કરું હેડો કાકા મેળ આવી ગયો તો પત્રીજા જવા જ દે ફોટા નાશા જોઈ લ્યો હા જોઈ લો વાળો હા જોઈ લ્યો કાકા ફોટા જો હા જવા દે મેળ આવી ગયો આપણા ભત્રીજા રાજી થઈ હો જવા દે તું લોકેશન મેલો એ વાંધો નહીં મારા છોકરા જોડે લોકેશન મિલાઈ દો હળો એ હાલ હળો જવા દે ભત્રીજા મેળ અરે હતા હાલવાની ગયા આવો બેહો યાર કેવું ચાલે ગયો બીજું એ શાંતિ સમા કયો બસ અમારે શાંતિ જ છે હા રે જો પ્યાહો આપણે હાલવાની હાડી આ એક પેલી રહી ને મમ્મી પીએ અરે વાહ ગરીબ ગાય જેવી હારી હે 5-6 લીટર દૂધ કાઢે જોઈ લો ગાય મેળાઈ ગયો આપણે તો કરી ખાવાની છે હો હો
હો આ તો કાચી રાજી થઈ જા હા તારી કાચી તો રાજી જ કરી નાખવાની ત્યાં જોયું ઉભી થઈને બોલ ના હોય જોઈ બોટું ફેટતું હોય તો કેવું પડાતું ભત્રીજા આપણે તો શું કેર રાખવાની હે ભેંસ આપણે તો ડાયરેક્ટ કરી જ નાખવાનું હો ઉઠાવવાની જ કર તો હા નહીં દાદા ઓ કઈ કિંમતની વાત કરી જો આવો બે યા તો હારી ગયો હારી બે તો ગરીબ ગાય જેવી યાર ઓ ગરીબ યાર એ તો દેખાઈ આલે તે આમ પૂછી તો જો ભત્રીજા જેટલા માલવાની હે તમે કયો ને ના તમે કયો યાર આમાં તો રોકડે ને આમાં તો ડાયરેક્ટ ચેક આલવાનો હ રોકડા નહીં હાલતા રોકડા નહીં આવે એક હાઈટ માં હાલવાની આપણે ભત્રીજા આપણે એક ચાલીનું પૂછી જો અને કરી જ નાખ આપણે તો કરવા જ આયા હે આપણે ચોક વતલું એ કરવાનું કાકા આપણે ચોક ખાતામાં કોઈ લાખ 2 લાખ પડ્યા હઈ આપણે તો ચા કાલીને છૂટા સીધા કાકા એ મૂળ ખોટ લાગે તો કરવાનું જ કર એક હાઈટ માલવાની આપણે ચાલી આવી એક ચાલી એક હાઈટ માં એક ચાલી તો વાતા છે યાર બરોબર હે યાર હવે સમજો ને યાર એવું છે તમારા હારામ હારી જાય હે કે સુખમાં જાય હે સુખમાં જાય, અને સુખમાં નહીં આલવી હોય તો કયો ને એક ચાલી હાલ દેવા દે ને તાર મુઈ જાય એક ચાલીમ તો ચાલીમ કહી દઈએ હો એનો સાંગ કાકા ઉભા તો તાર ના આલવી ભત્રીજા મોડું થાય પછી ચાલી ના આલવી જ હા એક ચાલીમ કરી નાખ્યો બેહો તો ભત્રીજા આપણે તો કરી જ નાખ ચા કાલી જ દેવાનો આપણે તો ખાતા પૈસા પણ બેહો ચા કાલ દે તું પછી પેલા ગાડી વાળાને ફોન કરજે કેટલા વાગે આવો ચેક ના જોઈ લો હો હમણાં ભરી જઈએ વાંધો નહીં તો ભરી જઈએ બરાબર એ હા આવજો હો આવજો હો. એ હા એ હારો હા હા એ હા તો ચાલુ કરજે બાઈક હાલ ઉઠાઈ જાવી છે હાલ નહીં ઘડીક રહીને ફોન કર ને ડાલા વાળો આવતો હોય તો લઈ જ જઈએ ઉઠાઈ જ જઈએ હમણાં ઉઠાઈ જ જવું તો બે વેચી હવે બધા જવું ચેક બેક વટાઈ આવું ઘર નંબર પછી અમુક કરું ને આજ તો ડોસી રાજી કલ્લા બલ્લા સોડાવાના હે ચેક બેક વટાઈને આવો એટલે ચેક વટાવે તો પછી ડોસીના કલ્લા ને બલ્લા સોડાવાના આજ તો સોડાઈ દો ડોસી બહા પાડ કરવા ભાઈ આપણે ચેક જોઈ આવો પેલી બાજુ તમે એ જીલો પીવો જેવો કરો હોય જો આપણે ચેક જોઈ આવો તે જોન તને આપણા કા ચેક તમે આપણે બે ભેગી એનો ચેક આવ્યો ત્યાં તો ચોરા આવ્યો આ ચેક બાઉન્સ છે ના હોય યાર અંદર અમાઉન્ટ નહીં ને તમે છેતર્યા લાગો લખી આપ્યો એને તમે છેતર્યા લાગો અંદર અમાઉન્ટ જ નહીં એને લખીને તો આપ્યો મને ચેક ચમ ના હોય એટલે એમનું એવું કેવું હોય કે તમારા જે ખાતું હોય ને એમાં પૈસા જ નહીં આવ્યા અને તમારા અંગત છેતરપિંડી થઈ સીધો લાગે તમે છેતરાઈ ગયા કાકા એ નક્કી હે તમે છેતરાઈ ગયા હોય જે હોય એને પકડો બતાવું તો પડશે મોટા ચેક ચલો કહું છોકરા કાકા તમે નિરસ થઈ ગયા પોણી લેતા તું પેલા જજે ભલે હું કરતો મોટું ચમ આવું થઈ ગયું તમારું લે હું કરું આ તું ચેક જોજે પેલા ના હું ચેક કરી દઉં મોબાઈલ પહેલા કયા જોડે લાયા તમે ચેક આપણે પ્યા નથી આલી આઈનો પૂછો ચેક વગર લીધી
તારે અહીંનો ચેક હ બેંકમાં ગયો તો વટાવા ચેક તો નકલી હ અંદર રૂપિયો નહીં પડ્યો ના હોય તાણું તો ચેક એને આલ્યો અને તાને લખીને નકલી આલ્યો તમે છેતરી ગયો લે ના છેતરે યાર કાકા છેતરી જાય હવે શું કરશું હું તો કહું તાર મહાન ફોન કર ને કોઈ આઈડિયા ઉપાય ઉપાય હાલો તો વળી આપણે આઈડિયા આપસીમાં ફોન કરવા દો ફોન કરી જો ને તું હલો આ ચાલુ રાખો આપુ હલો લે હું કરો આઢો લે આ એક કામ પડ્યું તું યાર આ થોડું ભ્યાનું ચેકનું પેલું થયું હોય તે બતાવતું થોડું કોઈ હોય તો કયો નહીં અમે આવીએ એ બાજુ એવું એમ એ હા વાંધો નહીં આવીએ હળો તો એ સારું હળો લે છોકરા શું કીધું ઈ કમ બોલાયા જવું પડશે આપણે લો જઈએ ધણો લે જોતા આવીએ બધું બતાવતા આવીએ છેતરે આવીને આપણે વાર થાય નહીં હો પોપટજી આ બાજુ કઈ મૂકો જવું બહાર જવું થોડું બહાર જવું થોડું એમ વાંધો અને આ પેલી કામ કરતા હતા વેચી જ નહીં તો વેચી ઘણા જીવો તારા બા ભે તો વેચી પણ છેતરી ગયો ચેક આલીને ગયો તે ચેક આલીને ગયો ને છેતરી ગયો ઓ આ જુઓ ચેક લે અને હું કો ખબર હા તમે 4 લાખમાં પૈસા આપવાની હતી તમારે એ ખાઈડમાં એક હાઈટમાં અને તમે કેટલામાં આપી હતી અત્યારે 40 માં આલી એક 40 માં આપી એમ તો હું કો ખબર તમે આમ અઠવાડિયું 10 રહી જાવ ને અઢી લાખ આવો હાડીના સમુદાય રહ્યા ને એવું થયું આ તો હા એમ જ કહું તા લે લે ખા ખા શું કરીએ હા મને કહેતો તો કે તું તો તને તો દલાલી કરતે નહીં આવડતું કશું નહીં કરતે આવડતું લે લે 2 લાખ લે 3 લાખ લે તું તો લેવડો આપણે 3 લાખ લેવાય હા હા કઈ આયા આગળ ના આગળ કાકા મહાજી રે હા પ્રગતિ સીટારે લે આઢો એ આઢો હો આટો આયા આવો લે આવો હે આવો 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 બાર આવજો અને મારા પોણાને લઈને આયા કોણે લાવ્યા બેહો 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 હું પાણી ભરલાવું અને તમે ચા મેલાવરાવું એટલે હાલ તો પાણી એક ચાજ્યું પણ હાલ પેલું કરો અમારે તો યાર શું કરવાનું હાલ તો પાણી નહીં ઉતરતું ખાવાનું નહીં ચાલતું તમે રોટલા બોટલા તો ખાવા જ પડશે ભલા મીમ થોડું ચાલતું હોય છે પેલું તો કરો યાર કોક તો એનો નહીં એનું તો બધું કરવાનું આપણે એનો રસ્તો કાઢીને બધું કરીએ આપણે ચા પાણી કરો રોટલા ખાઓ સુખ શાંતિ બધું કરીએ પછી હા પાણી લેતા હળો હું પાણી લાવું બેહો કાકા આઈડિયા આપછી જ ખરા ને હાલસી કતાર કરશી તાર માહો તો કોક વો ન કપાવ ધક્કો પડશે આયેલો ના ના એમને કીધું કોક આ ના કરશી તો એ કરશી ઉપર લાવશી લેવા પાણી પીવો લે છોકરા પાણી પીલો તમે પીલો પેલા ચા મેલાયો ચા બને બીજું કહો કેવું હોય તમારું આમ હાલ તો કહું તો બહુ પેલા આવી ગયા યાર તમે કોક કરો ને કો આનો ઉપાય લાવી આલો આપણે એનું બધું કરીએ પેલા એમ કરો તમે એને ફોન કરજો એટલે હવે વેપારી પાસે ખબર પણ આપણે પણ મળે ફોન કરજો એને છોકરા ફોન કર ને આપણે તાર નંબર આલે તો નહીં નંબર તો હા નહીં નો વો નંબર હતો એને આપ્યો તમે ફોન કરો એને કાકા સ્વિચ ઓફ આવો સ્વિચ ઓફ આવા વો સ્વિચ ઓફ નંબર આવે તમે નંબર આલે તમે ફોન કરી જો એ તો હવે છેતરી જો પછી સ્વિચ ઓફ જ આવે ને તો શું આવે સ્વિચ ઓફ એમ કરો મન લે આ ફોના નંબર લગાવજો અમે માર ભાઈ તું નંબર લગાય અને હું વાત કરું આ તો શું જુદા નંબર પર ફોન થાય ને તો એ ફટ દઈને ફોન ઉપાડી બોલતા નહીં તમે શું વચ્ચે હલો હા આ પૈસાના વેપારી બોલ્યા તે કહું મારે એક ભેંસ વેચવાની હતી તે તમે આવશો અત્યાર હો ભેંસ હોય એક તે વેચવાની તમે આવો તો હું અત્યારે ભેંસ બતાવી દઉં અને મારે એટલી ભેંસ વેચાઈ જાય ને તો મારે હું એક જગ્યાએ પૈસા ભરવાના મારે વ્યાજમાં લીધેલા જ મારે એટલું પટી જાય હા તો તમે આવો અને તમારું લોકેશન તો તું લોકેશન નાખું તમારે નાખું હડો હો એ હા તમે આવો એટલે મને ફોન કરજો પાછા હો એટલે અમે શેતનમાં રહીએ ને એ હેડેવું નહીં તમારે બાઇક થોડુંક શેટું મેલું પડશે હેડી નામવું પડશે થોડુંક એક ખેતર હોય જેટલું હો એ હા આવો એટલે ફોન કરો પછી એ સારું હડો જો હટો ફોન તો કર્યો હો અને રે આવે
અને તમે આવી ને એટલે મૂકો ને મારા ઘરમાં હંતાઈ જાજો અને પછી હવે એરિયા વેપારી કોણ છે આપણને ખબર નહીં પાકી મેં તો જોયા નહીં તમે જોયા એટલે તમે ઘરમાં પહેરી જજો એરિયા આવશે એટલે મુકાયો કો હાટું તમે બહાર આવો આર્યા વેપારી નહીં પછી આવીને એટલે આપણે એને પકડીને પછી બરાબર ના મારીએ એના ટેચન ભાજી નાખીએ આ બાજુ પસાજી એની વાત છે હાલ કોઈ નહીં થાય લેડો તો ઘણી રોટલા બોટલા આપણે જમવાનું અને ચા પાણી લેવાનો ઘરમાં હાલ ફોન આવે પહેલા જવાનું હેડ ચાપી લે હેડ ની ફટાફટ ભરી જ લાવીએ બરોબર હેડ